હવે અન્ય ભૂમિમાં શરૂઆત કરી પછી વાતો કરું કઈ એકચ્યુઅલી એમાં એવું છે મને ટેવ છે वहाँ आडी गई है पारसभाई आ बाजू उतरियो पारसभाई ने वहाँ आडी અહીં તો જગ્યા હે પાંચી ધીરી પર બે दरवाजा करवा है हमारे बापली अभी तो मैंने स्टार्ट किया है અહીંયા પ્રોગ્રામની શરૂઆત પહેલો હું બાઇક ચડી ગયો વારંવાર હું ઉઠું ત્યારે હું શરણામત ન હોય પહેલો પ્રોગ્રામ મેં આવી ગયો તમે તો હોય મારી જાનમાં તમે ન હોય કોણ અરે ક્યાં બાત પણ હું વાત કરતો તો સાહેબ કે જે શરૂઆતની જે જવાનીમાં મેં વાત કરી કે કોલેજ કાળના દરમિયાન જે માણસને રંગ લાગ્યો હોય જવાની જ્યારે કોલેજ કાળ હોય કે આ જેટલા યુવાનો બેઠા છે બધાને ખબર હોય કે એ ત્યારે ભર જવાની હોય એ વખતે આ માણસે આ મારા હાવજે રેડિયો અડગો ન કર્યો હોય તો અત્યારે તો બોલબાલા જ હોય સાહેબ એ જવાની અમુક સમય હોય છે ત્યારે માણસ તપ કરે ને હવે કળિયુગની માલિપા એવું કહે છે ઋષિમુનિઓ કે હિંગડા ગાયના હિંગડા ઉપર રાઈ ટકે ને એટલી ઘડી માણસ ભજન કરે ને તો બેડો પાર થઈ જાય છે તો આ તો અવરની સ્થળે છે માણસ ભજન આ બેડો પાર પણ એ આ બધી માયામાંથી જાવું અઘરું બાકી ઘણા એવી નોકરી અમારે યારે ભણતા હતા નોકરી લાગી ગયા ઘણા મિલ માલિક બની ગયા ઘણા મારી જેમ સ્કૂલો કરી ઘણું કર્યું પણ છતાં માં માથે મૂકી દેવું હવે તું તાર તોય તું અને ઉડાડ તોય તું તારી કામળી ઓઢવી છે બાકી કઈ કરવું નથી આથી મોટો વિશ્વાસ હોય નહીં સાહેબ આથી મોટો વિશ્વાસ ને બાકી માયા કાળી નાગણી એના બચ્ચાને ખાય એમાંથી કોઈક બચ્ચા એને ફણીધર કહેવાય આ ઈ ફણીધરની વાત થાય રણ બ્રહ્માથી બ્રાહ્મણે નાય પૂછાતી જાય જેડા આકડા માનવી જુજો તણા નીકળી જાય માણસને છે ને બાનું જોતું માયા બહુ અલગ છે અત્યારે માણસ પૈસા માટે બહુ ગાંડો છે તો પૈસા કમાવા હું આ ભલે મારા મિત્રના દાવે વાત કરું કે ભુવાજી ધારત તે ભણવામાં બ્રિલિયન્ટ હતા સારામાં સારી જગ્યાએ અત્યારે ઓફિસર હોત ઉષાદ કેટલું મને ખબર હું એનાથી પાછો સિનિયર એક વર્ષ આગળ હતો મને ખબર જ હોય ને ગુંજનભાઈ મને ન ખબર હોય એટલે આ કોઈ વખાણની વાત નથી પણ વાસ્તવિક વાત કરું છું એટલે છે જીવનમાં ધારે તો એ માણસ ક્યાં પહોંચે પણ નહીં એક બાનું ઉઠીને બેહવું છે સાહેબ મારી માને જ મારે લડાવવી છે સિવાય બીજો કાર્યક્રમ નથી જોરદાર તાળીઓથી વધાવો સાહેબ અને હું ઓલે વખતે બોલ્યો તો ને આ વખતે બોલ્યો છું સાહેબ કે મને એનું કારણ છે મજા આવે છે ને એટલે વાત કરું છું માયા છે કમાવી બહુ હેવી છે હા એક જૂની બહુ જમાનાની વાત કરું એક ભાઈ ખેતરેથી આવતા હતા ભૂખ ભરડો લઈ ગઈ ખાસ બહુ જૂની વાત કરું અને એને માલ જ બનાવવો તો વિચાર કરે કે વાંથી દોણી નીકળી જાય ને વાંથી ઊંડલું એક મળી જાય વાંથી લોટરી લાગી જાય ને એમ આપણે તમારે ઘણા નીંદર ન આવતી હોય ને પછી વેવલા વિચાર કરે પૂતા કે કાલ ફલાણા ઠેકાણાથી 1 કરોડનો મેળ થઈ જાય ફલાણાને બૂસ માર દઉં પછી 3 બનાવું 3 માંથી 100 બનાવું 100 માંથી 12 બનાવું 12 માંથી 32 બનાવું ડબલ ડાયરેક્ટ પછી એમ થાય મર્સિડીઝ લો એકાદો બંગલો બનાવું પછી હારું હું ઘર બાંધું નો બંધાણું એટલે નો બંધાણું જો બંધાણું હોય તો એલી ભૂખ આવે હોઈ જાવ ને હવે કાંઈ કોણ તમારો બાપ જાવે થઈ ગયું ભૂખ આવે બાકી વિચાર કર્યો પડ્યો હોઈ જાય
હવે એ ખારું છે ફેસબુક ને આવ્યું ને ઇન્સ્ટાગ્રામ ને પછી આજના યુવાનોને વિચાર નથી કરવો પડતો એમાં જ ચાલુ હોય ગોદડા પોપટ મેસેજ જતા હોય અને મને હમણાં એક વિચાર એવો હતો ઓલો ટાઈમ લિમિટ પેલા વોટ્સઅપમાં બતાડતા ઓલો લાસ્ટ સીન હવે એ બંધ કરી દે શું કામ પણ હવે ઘણાય પકડાઈ જાય ઘણાય પકડાઈ જાય વોટ્સઅપ જોઈએ સ્ટેટસ કહેવાય ને એ જોવે એટલે પકડાઈ જાય કે આ મારો પગો રાતે જાગતો હતો રાતે 3 વાગે ખરેખર તમારે જો વટણે પબ્લિક કેટલી યુવાનો જાગૃત છે તમે 3 વાગે 3:30 વાગે અમારો તો અમે 3-4 વાગે પ્રોગ્રામમાં જાય એટલે અમારું બધું મટીરીયલ મૂકીએ પછી તમે સવારે ઉઠો ને ત્યાં 10-12 જણા જોઈ લીધું જ હોય રાતે જાગતા જ હોય એમ આ ભાઈ ખેતરેથી આવે વિચાર કરતો તો ક્યાંકથી લોટરી લાગી જાય કે થઈ જાય રામી જાય તો એવો વિચાર કરતો કે એમાં બરોબર ઠેહ લાગી પીરું દેખાયું નોની મન સેમ કે તમને કંઈક લાગે સીધું પાણો લઈને કોઈતરું બન્યું ફરતી કર્યું ધોણા દોડી નીકળી હરખાનો ત્યાં ફોનની સુવિધા નહોતી બાકી સીધો ફોન કરે એટલે હાઈ પીરો તો હા ભૈયા અને તમારે જો નવા સુધરે ને જેને માલ નો હોય ને બને ને એ બહુ ફટકે સડે દેશી ભાષામાં કહેવાય ફટકે સડે હા આ તો ઘરનું આંગણું છે એટલે કહું એવા ફટકે સડે કે એટલે ભાઈને આવડતું ન હોય ઇંગ્લિશ બોલતા તો અખતરો કરે ને એટલે બેન ને જીસનું પાટલું પહેરતા ન આવડતું એ પહેરી નીકળે પછી મરી ગઈ ભણવું દઈને પડે એટલે એડી વાળા ચપ્પલ પહેરે ને હા તને નો પોહાય ત્યારે સલીફર ને લાયક જ છે સુધરે ને નવા ઈ બહુ નડે એટલે આ તે ફોન ની સુવિધા નહોતી એટલે આને એમ થયું કે હવે ઝટ ઘેર વયો જાવ એ હાબડ બોત જાતો તો એમાં એક નદી આડી આવી નદી એમ થયું કે આ માટલું ધોળીવાળું ભર્યું હોનાનું ધોઈ નાખું ધોવા રોકાણો ધોતો તેમાં ઉપરથી મરી ગયા ને કરમ નબરા કોઈ પાટિયા ખોલ્યા છે વેન આવ્યું પાણીનું હળડાટ કરતું એ હાથમાં માટલું મુકાઈ ગયું માટલું એ ગયું વેન ભેગું એવું માટલું મુકાણું ભેગાનું મગજ એ મુકાઈ ગયો આવીને ગઈ ઓકે રામ રામ તો કે આવીને ગઈ હા પૂછ્યું કે રામ રામ હતા તો કે આવીને ગઈ તો આવો તો કે આવીને ગઈ કોઈ પૂછે આવી ઘેરે ગયો એટલે ઘરવાળી ખાઈ ગયો તો કે આવીને ગઈ એની ઘરવાળી ભૂઈ જાવ આવીને ગઈ વ્યક્તિ તૈન દે એલું પછી તેની ઘરવાળીને વિચાર થયો આવીને ગઈ હું એને બીજું આવે ને કોણ આવીને ગઈ આવીને ગઈ સાહેબ ભાઈ ઘરવાળી વિચાર આળો પાડો પૂછે કે પપ્પા આને કોક આવીને ગઈ કોણ આવી હવે હું તો ઘેર જ હતી મારે કરો પીટા કોક આવીને ગઈ મારે ઘરવાળી મુંજાણી કે આવીને ગઈ છે હું 4-5 દી તો આને આવી જાય કોઈ પૂછે ખાઈ લ્યો તો કે આવીને ગઈ કોઈ કામ કરો તો કે આવીને ગઈ પછી પાડોહી એક દી સલાહ દીધી કે આને ખાટી ચાય પીવડાવો નીંદર આવી જાય પછી માથામાં ઠોકો મારો એક એટલે ઠેકાણે આવી જાય મગજ આમાં આવે ને ઘણા એનું યાદ આવતું આવીને ગઈ ભાઈ પછી ગમના સ્ટેટસ મૂકે આવે તઈ ફૂલોના ને ગુલદસ્તાના ને એવા સ્ટેટસ મૂકે મરી ગયા અને પછી જાય ઈ હું તમે સમજી લેજો પછી ગમના સ્ટેટસ મૂકે અને જીગો અમારી હાટું છે જીગો ઈ ગાય તો મને કઈ કેમ થાય મારા તો બાઈક પર નતું એવું ગમનું કઈ આવ્યું બધું ગયું જ નહીં જાય પછી થોડાક દી પછી ઈને ભાઈ પાછો તમે લો ઈની પાછો કોઈ આવી જાય ને એટલે પાછો ગુલદસ્તા મૂકવા માંડે આ ક્રેઝ છે અને તમારે લો માણાનો અત્યારે બહુ જાજુ ફરક હોય એનું તમે સ્ટેટસ જોઈ લ્યો ફેસબુક નું ઇન્સ્ટાગ્રામ નું વોટ્સએપ નું એટલે ખબર પડી જાય કે આ ભાઈ પણ ગમમાં છે કે ગમની બહાર છે એનું સ્ટેટસ જોઈ લ્યો એટલે ખબર પડી જાય એમ આ બાઈ મજાની ખાટી સાય પાળોમાંથી ગોતી અને ધરાર પીવડાવી
અને નીંદરની ફણકી આવી ગઈ આને હોય ઝટકી ધોકો માર્યો મગર ઠેકાણે આવી ગયો વાહ પછી એની ઘરવાળી આમ કરીને બેઠી હે તમને કોઈ હું આવીને ગઈ હા એમ કહો ભાઈ એમ તમને કહો તમને ઉપડી જો એવા જો એવા મારે શું છે પછી મને મોકલે મળે માનું બાનું છે ત્યાં લગી કહું ભાઈ પછી કઈ આપતા જુગે જુગની વાતો કરું તો વાહ વાહ ભાલો લાગે મારા ઈ બાઈ મંજાણી આમ કરીને બેઠી ઈ કે તમને કહો કાઈ ભેરો તો કહો તો હું આવીને ગઈ કરતા હતા કયો તો કે એમાં કોઈ નહોતું ઈ મૂકી દે ને વાત તો કોઈ રોયો ઓય મૂકી દે વીરો કરતી બોલીને કાન બાલો મગજ ની કે ના તીરારીઓ બની જાઓ તીરારીઓ ઈ ભેગી રોટી દી એ પતી ની તો જાય ને ખબર હોય વાહ બે વાહ જાય ખબર હોય બરોબર પછી કે નાના તમે હળવારીઓ વાત કરો તો જે થાવું તો શું કોણ હતી કોણ હતું ઈ કયો એને એમ કે કોક માણા હતું એમ ઈ બાઈને તો એમ જ હોય ને કોક આવીને ગઈ ઈ કયો ને ઈ કે એવું કઈ નહોતું હું વાડીએથી આયલો આવતો હતો મને ઠેહ લાગી પીરું દેખાણું તો હા ઈ વરી નું પછી મેં આમાં ફરતું ગોડ્યું દેશી શું ગોડું ઈ કે મેં પછી જોયું તો હોનાન માટલું નીકળ્યું ઈ કે હે હોનાન માટલું તો ઈ અરખાણી રોવાનું બંધ થઈ ગયું પછી શું થયું પછી એમાં કોઈની ગાંડી મને એમ થયું ધૂળવાળું ભર્યું ને નદી ધોતો નદી આડી આવતી હતી હું વળી ધોવારો કાણો ઉપરથી મરી ગયા પાટિયા ખોલ્યા અને માટલું હાથમાં મુકાઈ ગયું પાણી બેનમાં ગયું હળડ કરતું ગયું ને ત્યાં બાઈ હળડ કરતી બાઈને નીકળી મોકરો મુવારો સોટલા વાયા તો એ બધા ઉખેડી હાથમાં સુંદડી લઈને આમ કરતી ઓકે પૂછું બેન કેમણા તો કે આમ કઈ ધોવાય આમ કઈ ધોવાય એટલે પંખિયા મળીને હલ્યા
પંખિયા મળીને આયલા મોરેલું મચ્છરું મચ્છરાએ જઈને ગરુડજીને પૂછ્યું, હે ગરુડજી, આપના છેડા કેટલે? તેથી ગરુડજી કીધું, ગમે કેદીના ગુમરા લઈએ છીએ એથી અમને કર્યું જોયું. એમાં વાત ઉપર આવું મારા આનંદ તો મારી પાસે એટલું બધું કે હું જ આનંદ માનું, મારામાં જ આનંદ, મારા ભેગો આનંદ. ઘણા આ વચ્ચે કીધું ને કે લઈ લો, ઘણા એમ જ હોય લગ્ન થઈ જાય એની વાત છે, કુંવારા બેઠા એની વાત નથી. અને કુંવારા બેઠા એના માટે એક ટ્રીક છે. ખરેખર ઘણા એમ હોય કે આપણું ઘરમાં હાલે છે, ખરેખર કોઈનું હાલતું નથી. કોક ભાગશાળી હોય. પણ આમાં શું છે, ઘણા એમ હોય કે એક ગઢમાં રાજાએ હાથ કરેલો, ગઢમાં રાજાએ હાથ કરેલો કે મારા ગામની માલિપા જેટલા પુરુષનું હાલતું હોય એ માગે એ મારે ઘોડો દેવો છે, અને જે ઘરમાં બાઈનું હાલતું હોય એને આવીને સફરજન લઈ જવું. રાજાનો અવાજ પડ્યો એટલે પછી તો આમ બધાને આવવું જ પડે ફરજિયાત. એક પછી એક આવવા માંડ્યા, પણ સફરજન લઈને જવા માંડ્યા. એક પછી એક આવવા માંડ્યા, સફરજન લઈને જવા માંડ્યા. બધા લાઈનમાં વયા ગયા. પછી એક જણો આવ્યો ભાઈ મારતે ઘોડે, કે રાજા આ બ્રો તો ગાવ બોલ ને, લાવો ઘોડો તારું હાલે હાલે આમ જાકા મૂકી દે, હું કહું એમ જ થાય, હું કહું એમ જ થાય. તો કે એમ તો કે તું ઉપાડ ઘોડો. રાજા ને એમ જીવ લઈ જવા દે ભાઈ, ભલે એનું હાલતું છે તો જ આપણી યાર થોડું ખોટું બોલે. કારો ઘોડો ઉપાડ્યો ભાઈ, તબડો તબડો બજારમાંથી નીકળ્યો ને કેતો ગયો બધાને, બધા સફરજન વાળા ને બાપુ એક ઘોડા વાળા, બધા સફરજન વાળા ને બાપુ એક ઘોડા વાળા. આખા ગામને કહેતો ડેલી દિન હાથ કરી ને ઘરવાળી એટલે આંબરો કમો જો આમ જો ગાડી જો ઘોડો લઈ આવ્યો. તો ઈ એના ઘરના હોય ને સાહેબ, ઘણા એમ જ હોય હાલે આ ઈ વાત કરું ઈ કીધું લે ઘોડો તો બહુ સારો, પણ આમ જો હોય કારો ધોરો નતો ને. તો કે ધોરાને શું કરવો તારે? તો કે આમ જો આપણે દિવાલનો કલર કેવો ધોરો, આપણે સગુડિયા મગુડિયા કેવા તો ધોરા, આપણે કઈ કે ધોરા. તો આ કારું ઘોડું નો હાલે, આપણે ધોરો જોઈએ જાવ લઈ આવો. ઈ ઉપડ્યો ને જો પાછો તબડો કરતો રાધે સાંભળો, આ કારો ન જોતો ધોરો ઘોડો લાવો. તો કોણે કીધું? રાજા કે મારા ઘર નહીં તો ઉપાડી સફરજન ઉપાડ. એનો સેનાપતિ સાંભળી નવું સેનાપતિ સાંભળી ગયું કે બધાય તો લઈ ગયા, હવે હું એક સફરજન લઈ લઉં. પણ આ બાપુ તમે કયો તો ખરા, આ તમને વિચાર ક્યાંથી આવ્યો? તો કે રાણી સાહેબે કીધું તો ઉપાડો સફરજન તમે. ઉપાડ એટલે બધાય આમાં મારા બે મિત્રો એક દી વાત કરતા હતા. એક મિત્રને કીધું કે તારું ઘરમાં હાલે તો જા તમે જો મને ઉપડી એટલી ખોય થઈ જાય, ધ્યાન રાખવા જેવું છે આમાં યુવાનોમાં. કે તો કેને હું આ 20 વર્ષથી પીલાવ કે સહન કરું કે નહીં કેમ? તો કે એમાં કાંઈ નહોતું. મેં પરણાની પહેલી રાતે કે છે ને આમ મીંદડી ઉંબરે બાંધી હતી, જી પરણવા ગયો તો ઈ તલવાર કાઢી ખાંદે આમ કરીને કીધું મારી ઘરવાળીને, સાંભળો જો આ મારું નથી માની એટલે મારો મગજ આવો છે એમ કર્યું. 2 વાર નામ કરીને મીંદડી કાપી નાખી. મીંદડી કટકા જોઈ ગઈ પણ બે ગઈ. તેથી હું કહું એમ કરે કે એમ મીંદડી કાપવા તો કહો મારે 20 વર્ષ મીંદડી કાપી નાખે એટલે તારું હાલવાનો બે આમરી કે 2-3 દી મીંદડી ગોતી એ મીંદડી વચ્ચે ચડે હાથમાં ન આવી એક ક્યાંથી બિસાડી કોકરું ડુલી લંગડી હાથમાં આવી ઉંબરે બાંધી મમ્મી આઈનો ટાણો એની ઘરવાળી ફરિયામ ઠામ બિસરે જાણે કટાઈ ગયેલી 20 વર્ષથી પૈણીમાં ગયો તો પેલા ઈ તલવાર કાઢી પે ના કીધું હાય બ્રો જો આ તલવાર કરે જોય મૂકી ગયો એની ઘરવાળી નહીં
ટોપડી હાથમાં ઊભી થઈ ગઈ તમે તલવાર મૂકો કે હું ટોપડી આવવા દઉં ઈ કે પડમજો આજ કાઈ નહીં હાલે તારું આ મીંદડી જોઈ તો કે મીંદડી જોઈ ત્રણ દી થયા તો ગોતતો તો મરી ગયા મને ખબર છે મીંદડીને દૂધ એટલે જ પાતો તો તારે મીંદડીનું કરવું હોય કે એની કરવાની હામી હામી હોય એમ રામજો એમ મોજમાં કહે આજ મારો મગજ ઠેકાણે નથી હા આમ જો આ મીંદડી ને એનું નામ કઈ તલવાર કાઢી માન માન નીકળી ગઈ અંદર કાટ મારી ગઈ ઈ વળતે કાઢી જ નથી આણે આમ કે જો આમ કર મીંદડીના બે કટકા થઈ ગયા કે જોયું મીંદડીના કટકા થઈ ગયા ને એમ તારા હું કરી નાખીશ મારું નથી માની ને તો ઓલે કે હવે મોડું થઈ ગયું ફૂપડી લઈ લ્યો હાવણે લઈ લ્યો ને મીંદડી ભેગી કરીને ઉકેડે નાખી આવો એટલે મોડું થઈ જાય પછી નો હાલે એટલે મોજ મારે હું મોજ મારે હું મોજ મારે હું મોજ મારે મોજ મારે મોજ મારે અગમ ગોચર યલ કણી અગમ ગોચર યલ કણી મોજ મારે મોજ મારે મોજ મારે અલગ ધણીની ખોજ મારે મને આજ આમ અંદરથી હું થાય છે હું બહુ આમ ગંભીર વાતનો માણસ એટલે હા મને ફરમાઈશ છે લઈ લઉં પાછી મન મોર બની થટગાટ કરે મન મોર
થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે. આ આનંદનો અવસર છે સાહેબ, આનંદની વાતો છે, મજા આવે છે. આજ આનંદ, આજ ઉછળક, આજ એનો માને જઈ શકીએ અમારે આંગણે સંતની સામે. મેં શરૂઆત કરીએ કે આ એક શ્રદ્ધા અને વિશ્વાસની વાતો છે સાહેબ. શ્રદ્ધા અને વિશ્વાસની વાત કેવી છે સાહેબ? કોણ તમે અહીંયા બેઠા છો, માં એટલું જ કહે છે મનમાંથી કે તારા પૈસાની મારી જરૂર નથી. તું કરોડપતિ હોય તો ભલે, અને તું કદાચ ને ઝૂંપડામાં રહેતો હોય, ટમકે ટકનું કરતો હોય તો ભલે, મારી પાસે તું ખુલ્લી કિતાબે આવી જા ને તો હું તારી માથે મહેરબાન જ છું. માં રીજે તો હું ખીજે તો હું ચાળા ન હોય. મેં અગાઉ પંક્તિમાં કીધું, પંખીયા મળીને આયલા મોરાયનું નથી. બ્રહ્માંડની ભાંડોદરી છે. આજના યુગના ઘણા માણસો એમ કહે છે કે આવું હોય, આવું થાય. અરે ઝપટે ચડીને તો જો, આ તો માં હૃદય છે એટલે તને જાવા દે કે વયોજા ખોરિયા, બાકી તારું પડમાં ભૂગો કરી નાખું ઈ મેળવી છે. આજના યુગના માણસો એમ કહેતા હોય આવું થાય, આવું હશે, તને વાર લાગે સાહેબ, થઈ જાના ઘણી વાર ન લાગે. એટલે જ કવિએ કીધું છે, ન શક્તિનમ ન બ્રહ્માણમ ન વિષ્ણુઇણમ. ગુપ્તાઈમાંથી કદાચ ને કોઈ એક જ્યારે જીવ વિયો જાય ને સાહેબ માણસ, ત્યારે માણસ એવું બોલે છે, એમાંથી જીવ વિયો જાય, શિવ વિયો જાય. ત્યારે માણસનું કામ પૂરું થઈ જાય છે. પણ જ્યારે શક્તિ હોય જાય ને ત્યારે દુનિયામાં જીવતો હોય ને છતાંય મળદું છે સાહેબ, મળદું. ઈ શક્તિની વાત છે. ત્રણ ફૂટી નાય પ્રાવડે આજ શક્તિ તનો સાથ એડાય સગડા જો જુજવે ઈ તો માને કહીએ આજ તું સાહેબ પડકારો તો કરીને જો, તારા કાંગા પડેલા હોમરા ન કરી દઉં ને તો હું ચોટીલાની ચામુંડ નો કહેવાઉં છું. ઈ એક એક હાથ કરો તમે માને, અને માં સાહેબ પલવારમાં નાદ કરો ને આવી જાય ને આવી જાય સાહેબ. તમે કડી અને કલોલમાં કદાચ તે બહુ જીવતો જાગતો દાખલો છે સાહેબ. હાથ કાગરે માં મેળવી બેઠી છે, એથી ઉપર હજી કોઈ માળ લઈ ન શકે સાહેબ. આથી બીજું હોય હું આ વિજ્ઞાનના યુગમાં જીવતો જાગતો દાખલો સાહેબ, ઈ શક્તિ. અને હું તો ઈ તમને કહું છું, આ જાહેરમાં કહું છું, મારી શ્રદ્ધાની વાત છે, આ કોઈ બીજી વાત નથી એટલે કહું છું સાહેબ. જગદીશ મેરને એકદી કોઈ નહોતું વર્તતું. ઈ વાત કરું છું કે તમારી પાસે કદાચ ને તમામ દુનિયાના પાસા નબળા પડી જાય ને, તમારા પોતાનાથી તમે હારી જાવ ને, જેથી તમારા પોતાનાથી તમને એમ થાય કે હવે હારી ગયા છીએ, હવે ભેગું થાય એમ નથી. તમારી પાસે ઘીની ટેવલડો હોય તો કાઈ નહીં, મહાણે જઈ માગીને તેલ લઈ લેજો સાહેબ. ઘરનું ન હોય રૂની વાટની તેવડ ન હોય તો ઊનનો તાંતણો ક્યાંકથી ગોતી અથવા ગોદડા હેવાના દોયડાના તાંતણા ભેગા કરી દોરાના એની વાટ બનાવી કોળિયું ગમે ત્યાંથી ગોતી અને મેલડીનો દીવો કરજો. મારી મેલડી દીવો પ્રગટે તમારા કામ પૂરા ન કરી દે ને સાહેબ તો ફટ કેજો મને. દિવાળી હવે તો શરૂઆત થાય અને તમારી પાપડી ભીની થાય અને આંસુ હેઠું પડવા દે પેલા મેલડી આવી જાય ને સાહેબ તો માનજો તમે. પણ અંતરના ભાવથી હાથ હોય તો થાય સાહેબ. ખમા માં ખમા ખમા માં ખમા જય હો માં જય હો. બોલે મેલડી માત કી. ખમા માં ખમા આગ કરો તો આવે આવે અને આવે સાહેબ આવે આવે આવે. અંતરના ભાવથી કરો જો આગલો તો ચીથરા તણો ઢીંગલો પણ ધૂણે ધૂણે ધૂણે. હા હું શક્તિઓની વાત કરવા જાઉં
તો એક એક વાત કદાચ તે હવાર લગીને હાલે સાહેબ. પણ ભુવાજી ક્યાંય આઘું જવાની જરૂર નથી. અને શક્તિ તમે પછી કોઈ પણ કયો, મેલડી કયો, ચામુંડ કયો, નવલાખ લોબડીઓ વાળી કોઈ પણ કયો, ખોડલ કયો, આવડ કયો, પીછળ કયો, ફોનબાઈ કયો, બધું એક જ છે. તો જ્યારે જ્યારે જેને જેવા કામ પડ્યા ને ત્યારે રૂપ ધરીને આવી છે. આ જુનાળાની ધરતીમાં બેઠા છે, આ યુવાનો બેઠા છે એટલે મને વાત કરવાનું મન થાય કે તમે શક્તિને યાદ કરો ને તો આવી છે. એના કોઈ માણસ કહેતો હોય કે એવું નથી તો એનો માનતા નથી. તમારી શ્રદ્ધાથી તમે હાલજો. આ યુગમાં ટેકનોલોજીનો જમાનો છે એટલે તમારી શ્રદ્ધા ડગાવશે. ઘણા કે એવું ન હોય, નો હોત ને તો આ હાલત જ નહીં સાહેબ આ દુનિયા. પણ મારે જે વાત કરવી છે ક્યાંય જાજુ જવાની જરૂર નથી. જુનાળાની ધરતીમાં જુનાળાનો રાજા રાઢિયાસની કદાચ ને વાત માંડું છે. શક્તિ હું છે. શક્તિને યાદ કરો. ખમકારો કરે કરે અને કરે. જાજુ આગળ જવાની જરૂર નથી. ઉપર ગોળની માલિકા જોઈ આવો, ખોડિયાર બેઠી છે, ખમકારા કરે છે. રાઢિયાસની 21 રાણી, 21 રાણી એટલે એના 6 વર્ષ 7 વર્ષ થયા યુદ્ધ હાલે. એટલે એને કોઈ એના સારા માણસો એમ કીધું કે બાપુ જીવનનું કઈ નક્કી ન હોય, આ જીવીએ છે તો કાલ મરી જાય. પણ બાપુ એક વડીલ તરીકે કોઈ એને સલાહ દીધી, બાપુ જુનાળાનો કોઈ બીજો ધણી નથી, તમારો વારસદાર નથી, એટલે તમે કંઈક કરો. રાઢિયાસ બહુ પવિત્ર માણસ છે. હું નહીં, ઇતિહાસો કહે છે. વાત બહુ નાની છે સાહેબ, પણ સમજવા જેવી છે. આજના યુગને ક્યાંય આઘું નહીં. જુનાગઢની માલિપા બનેલી ઘટના કહું છું તમને. શક્તિ બહુ છે. રાઢિયાસ એમ થયું મારે 21 પત્ની તો છે પણ મારે સંતાન નથી. એટલે કે વિચાર આવ્યો અને પછી એને ધારીની બાજુમાં પરમારને ત્યાં માગું કાંઈક સોમલ દેલી. અને રાઢિયાસ જુનાળાની ધરતી એનું નારિયેળ જાય એટલે કોઈ પાછું ન વાળે. ટૂંકમાં વાત કરું છું, લગ્ન નક્કી થયા અને વેરડા ગયા જોડી જુનાગઢની નગર છે ધારીની સોમલબેનને તેડવા માટે. સોમલબેન અહીંયાથી વિદાય થઈ એટલે ગાડા સવારો જે હતા ને એને સોમલબેન કીધું કે એક કામ કરો ને ભાઈ, ગળધરા ઠેમણો છે રાખો, ગળધરા રાખો ને. ગળધરા લઈને બાપ ગાડું. આ તો રાણી સાહેબ હુકમ પડે એટલે ગાડા હેમણાવે જાય. સોમલબેન ગયા ગળધરે ખોડિયાર પાડે. ગળધરાની ખોડિયારની ઉપાસે સોમલબેન ખોડિયારને જઈને ફોરો પાથરી એનો જે કામડી હતી ત્યાં માને કીધું કે હે માં જોજે ખોડિયાર, રાઢિયાસની ઉંમર શું છે મને ખબર છે. 21 રાણી છે ને 22મી હું જાઉં છું. રાઢિયાસને સંતાન નથી માં. જુનાગઢના ધરતીમાં એક વારસદાર દેજે માં ખોડિયાર. ખરો પાથરીને માંગુ છું, તું મારી આબરૂ રાખી લેજે, મારી ઇજ્જત રાખી લેજે માં. નથી ગાડા આવ્યા જુનાગઢ. સમયને જતા વાર લાગે. ટૂંક સમયમાં સારા દિવસો રહ્યા સોમલબેન. પણ 21 રાણીઓ જે અગાવતીઓ એને એક દી મીટિંગ કરી, નક્કી કર્યું તો અને સંતાન આવશે, દીકરો આવશે તો આપણે 21 થી હણમાની થઈ જાવ.
આ રાણી માનીતી થઈ જાય રાજાને. એટલે જુનાગઢના ડુંગરાવની માલિપા કોઈ અઘોરીને ગોતે છે. આ કોઈ કહેતું હોય ને કે નથી ને છે ને થાય છે, ઈ વાત કરું છું, ઇતિહાસ છે, બધું થાય છે સાહેબ. પણ પાછું કાઢી એક જ હકે ઈ મારી માં છે, એની વાત કરું છું. ઈ કોઈ અઘોરી પાસે ગયું અને કીધું કે તમારે જોઈએ ઈ બોલી લ્યો, હોના મોરથી લઈ ઝવેરાતથી લઈ જે કઈ જોઈએ બોલી જાઓ. સોમલ દેવીને દીકરો ન આવે. ત્યારે કીધું ઈ તો કોઈ સંજોગ નથી. 5 મહિના થઈ ગયા છે, પણ હવે હું તમને એક કામ કહું. 5 તાંત્રિકો ભેગા થયા. તાંત્રિકોએ કીધું રાણીઓને કે તમે એક કામ કરો, અમે તમને અડદનું એક પૂતળું બનાવી દઈએ અને એ દાટી દો. એને કોઈની કાઢતા નહીં અને જ્યાં લગી નીકળશે નહીં ત્યાં લગી સોમલ દે ને પ્રસૂતિ નહીં થાય, દીકરો નહીં. છે એની વાત કરું છું, ઇતિહાસ સાક્ષી પૂરો છે. આ વિજ્ઞાન યુગમાં ઘણા કહેતા હોય કે નથી, આ ઇતિહાસ ખોટો. મારા તમારા વડીલોએ જે વાત કરી ખોટી ન હોય છે. સોમલ દેને 9 મહિના, વરસથી 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ, 6 વર્ષ, 7 વર્ષ અને 8 વર્ષ વીતી ગયા. 9નું વર્ષ ચાલુ છે. પ્રસૂતિ ન થાય એટલે રાણીઓએ કીધું રાડિયાસને કે બાપુ ક્યાંથી તમે આ રોગનું ઘર લઈ આવ્યા છો? એક પર યુદ્ધ અટકતું નથી, દુશ્મનો ટાંકીને બેઠા છે, તમે આ રોગનું ઘર ઘરમાં રાખ્યું છે. એના પેટમાં સંતાન નથી અને ગાંઠ છે. ત્યારે રાજાએ નક્કી કર્યું અને કીધું કે કામ કરો, થોડેક આગે ને ઓયડી આપી દો. સોમલદે ભેગા એના દાસી આવેલા, વાલભાઈ વડારણ. તમે જોયું સાહેબ, હું વાત કરું છું, જબરું પાત્ર. કુંડલા જે ગયા છે ને, હજી ઇતિહાસો સાક્ષી પૂરે છે. રોજ આ વાતો જ્યારે હું કરું ત્યારે મારા સમ કારણ કે સત્ય પડ્યું છે અંદર. એવી વાલભાઈ દાસી અને સોમલ દે બેયને આગે ઓરડીમાં રાખ્યા. પણ 9 વર્ષ વીતી ગયા, 9 સોમાહા ગોથલિયા મારી લે ગયા. ખાટલી એક નાની, સોમલ દે બેઠા બેઠા વાલભાઈ ને કહે છે, વાલભાઈ સાંભળજો સાહેબ, હવે વાત. હે વાલભાઈ, તો બોલો માં, તો કે 9 વર્ષ વીતી ગયા ને, લેકિન મારાથી પીડા સહન કરી લીધી છે ને, કારણ કે મારી હારે રાત ગયા છતાં પણ હવે એનાથી વળગી થઈ ગઈ છે. હવે આ પીડા સહન નથી થાય. જેલ ઘોડો, અમલ ઘોડો. અને સાહેબ રાણીનો હુકમ એટલે લાલભાઈ કાંગરીમાં અમલ ખોલ્યું અને સોમલદેવને દીધું. પણ સોમલદેવને દેતા પહેલા એટલું કીધું વાલભાઈએ, એ સોમલદેવ અડધું મારા હાથે રાખજો, હું પછી જીવીને શું કરી, એટલે મારે મરી જાવું છે. પણ સોમલદેવે તારી હાથમાં લીધી અને કરી ખોડિયારને યાદ. ખોડિયારને હાથ કર્યો કે ખોડિયાર, ખોડિયાર ત્રીજો શબ્દ જે નીકળે ના નીકળે ને ત્યાં ખમકારો થયો ખોડિયારનો. આવી હો ખોડિયાર, હા ખોડિયાર આવી. તારીનો ફરાકો મારી તારીને કરી દીધો એક કોર ઘા ખોડિયારે.
કે તારે જ અમલ ઘોડવું પડે, તારે ઝેર પીવું પડે. તું મારી સંતાન છો, તું ખોડિયારનું સંતાન છો, તારે ઝેર નો પીવું પડે. અને વાલબાઈ પગમાં આરોટવા માંડી, આ ખમા કર ખોડિયાર, ખમા કર ખોડિયાર, ખમા કર. ત્યારે સોમલદેવ માને કહે છે, માં તો મોડું થઈ ગયું. તો સોમલદેવ મોડું નથી થયું, તું ભૂલી હતી, હું તો તારી પાંચે જ બેઠી હતી. તું હાથ કર તો આવું ને, હું સાથ તું હાથ કર તો આવું ને, હું તો આ પાંચે જ હતી, ભેગી જ હતી. વાલભાઈ પગમાં આરોટે છે. બનશો ને કોઈના દાસી પણ બનજો સાહેબ, સારા માણસ, તો ઈશ્વરના દર્શન થઈ જાય. ભુવાજી ભેગા જેટલા છે ને કહું છું સાહેબ, દાસ બનજો, જેથી કરીને ઈશ્વરને મા ભગવતીને જોયું હોય ને તો જોવા મળી જાય. સાહેબ વાલભાઈ ખોડિયારના પગમાં રમતી દીધી. ખોડિયારે કીધું, વાલભાઈ રાજગઢમાં જઈ અને જાઓ, રાજાને વધામણી દ્યો, રાડિયાસને કહો કે જુનાણાનો ધણી આવી ગયો છે. તો કે માં હું તને કહું છું જા. અને વાલભાઈ ગઈ ગાંડી ગેલી થઈ ગયો, ઉગાડા પગે થોડી છે. અને હજી તો બરોબર રાજગઢમાં પૂગે અને જુનાણાના ધણીને જાજી ખમા, જુનાણાના ધણીને જાજી ખમા એમ કરે છે. તો સિપાહીઓ રોકે છે, પણ રાડિયા સાંભળી ગયા કે કોણ છે, તો વાલભાઈ છે. તો કે બાપુ તમને ઘણી ખમા. તો કે બોલ તેને વધાયું છે. તો કે જુનાણાનો ધણી આવી ગયો છે અને સોમલદેવનો દીકરો ખુશીમાં આવી ગયો છે, તમારો દીકરો આવી ગયો છે. રાડિયા સિકડામાંથી માળા કાઢી અને વાલભાઈને આપી દીધી. ઈ ઢોલ નગારા નમતું વાગી અને રાડિયાસે કીધું હળગાડી દો જુનાગઢ. આજે જુનાગઢનો ધણી આવી ગયો છે, જુનાગઢનો વારસદાર આવી ગયો છે. એ બધાય ખાવા માંડી, સમ ફુકાણા. ઓલી 21 રાણી મુલાણી ક્યાં થયું શું? પૂતળું અડી ગયું છે. મેલી તાંત્રિક વિદ્યા આપી કરીતી નહીં થઈ બરાબર. શું તાંત્રિકો ઉપર વિચાર કરવા માંડ્યા. એમાં એક રાણી કીધું કે જટ કરો, ખોદો કે પૂતળું ક્યાં છે. પૂતળું ખોદ્યું, પૂતળું જેવું ગાયને કાઢ્યું ને વાં પ્રસૂતિ થઈ ગઈ સાહેબ. અને ખોડિયાર હતી વખત તો હવા. ખોડિયારે કીધું ખોરામાં લઈ અને સાહેબ જેને ખોડિયાર લેતી હોય જન્મતા રહે ઈ બાળક કેવું હોય. અને સોમલદેવ ને કીધું, સોમલદેવ 9 વર્ષ થયા તારા પેટમાં હતો ને, એટલે આનું નામ મોગણ પાડજે સાહેબ, મોગણ પાડજે. કોણ એટલે બરો, કોણ એટલે સોમા. આના 9 સોમા આવ્યા કે એટલે આનું નામ મોગણ પાડજે સાહેબ. એટલે વિશ્વાસ અને શ્રદ્ધા હોય ને સાહેબ તો આવે આવે અને આવે. એટલે જ કેવું પડે કે મીઠા મધુર મીઠા जननी जोड़ सखी ने मिले. हरिओम तत्सत.